જામનગર જિલ્લાના 2000 કરતા વધારે વિદ્યાર્થીઓને આપણે પુનઃ શાળાએ પ્રવેશ અપાવવાનું ભગીરથ કાર્ય હાથમાં લેવું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. જે બાળકો આમાંથી રહી ગયા છે, જેના સુધી આપણે પહોંચવાનું છે, 1 મહિના સુધી આ અભિયાન દરેક જિલ્લામાં કાર્યરત રહેવાનું હોય, ત્યારે આ શરૂઆત છે અને આવનારા સમયમાં પૂરતા પ્રયાસથી ગુજરાતનું અને આપણા હાલારનું પ્રત્યેક બાળક એના મૂળભૂત અધિકારથી વંચિત ના રહી જાય,